પેન્ટમાં ખિસ્સા કેવી રીતે બેસાડવાનું તે આપણે આજે જોવાનું છે. આ ખિસ્સું છે, આ ઊંધું છે, આ બી ઊંધું છે, બરાબર. આ બંને બાજુ ચોકડી પાડી તે ઊંધું છે, આ બંને સીધા છે, બરાબર. સીધાને આપણે આ કટ ને આ કટ બંનેને આ રીતે વાળવાનું છે, આમ. પછી સિલાઈ મારવાની છે, આ રીતે સિલાઈ મારવાની છે. આ કટ આ કટ આટલી સિલાઈ એક ખિસ્સાને મારવાની છે. આ આપણે ઉપરથી મારી છે, બરાબર. આ સિલાઈ આટલાથી ઉપરથી મારી છે, તો આપણે બીજા ખિસ્સામાં એ બી સીધું જ, આ ચોકડી બાજુ નથી રાખવાનું, સીધું જ એ આપણે નીચેથી મારવાનું છે, બરાબર. આ પ્રમાણે નીચેથી લેવાનું છે. આ ખિસ્સું આપણે નીચેથી લેવાનું, આ પ્રમાણે નીચેથી સિલાઈ. આ રીતે બંને ખિસ્સાને આપણે આમ બંને વિરુદ્ધ દિશામાં બંને આવવા જોઈએ, આ રીતે, બરાબર. આ બંને ખિસ્સામાં આપણે બંને સાઈડ કરી દીધું. પછી એક ખિસ્સું લેવાનું છે ને આપણે આગળના બે ભાગ લેવાના છે. આ બેમાંથી આપણે આગળના જે ભાગ હોય ને એ આ બે ભાગ આગળના લેવાના છે, બરાબર. જો આપણું આ ડ્રોઈંગવાળું ભાગ એ ઊંધું છે, અંદરના સીધા છે, તો આપણે આ બાજુ બી ઊંધા પર નિશાની કરી દેવાની છે. આ નિશાની ઊંધી છે, આ બંને સીધા ભાગ છે, બરાબર. આપણે એક ભાગ લેવાનો છે. હવે આને આમ મૂક્યું છે, બરાબર. આ રીતે જ મૂકવાનું છે. જોજો, આ સીધું મૂક્યું છે, થોડુંક આ રીતના મૂકવાનું, સીધો ભાગ રાખવાનો છે. આ સીધો ભાગ, બરાબર. આ ઊંધો ભાગ ચોકડીવાળો નીચે છે, આપણે સીધો ભાગ જ મૂકવાનો છે. આ ખૂણાથી આ ખૂણા, બરાબર. જો આ રાઉન્ડવાળો શેપ છે ને એ નથી મૂકવાનો, જે આ સીધો ભાગ છે ને એ મૂકવાનો છે, બરાબર. આ સીધો ભાગ આપણે ખૂણા ટુ ખૂણા મિલાવવાના છે, આ રીતના, આ પ્રમાણે. આ ખૂણા મળે આને આપણે નીચેથી મારવાનું છે, આ પ્રમાણે આ ખૂણા મળવાના છે, આ પ્રમાણે. આટલે આપણું ખિસ્સું છે, એના ખિસ્સા પર જ આપણે આ ભાગ મૂકવાનો છે, બરાબર. હવે આટલેથી આમ સિલાઈ જ મારવાની છે. આટલી સિલાઈ મરાઈ ગઈ, બરાબર. હવે આ જોજો કેવી રીતના પકડવાનું છે તે. આ કટ ને આ કટ, બરાબર. આ આટલે એક પકડવાનું છે, એક આટલે પકડવાનું છે. આ કટ આટલે મિલાવવાનો છે, આ કટ આટલે મિલાવવાનો છે, બરાબર. આ બંનેને ઉચકીને આમ જોજો, એટલે ખિસ્સું અંદર જતું રહેશે, આ પ્રમાણે. આ કટ આટલે મળી ગયો. હવે એ મળી ગયો એટલે આટલેથી સીધી સિલાઈ આપણે મારી દેવાની છે. આ સીધી સિલાઈ ખાલી ઉપર આને જોઈન્ટ રહે તેના માટે આ સિલાઈ મારવામાં, બરાબર. આ આપણું ખાલી ઉપર જોઈન્ટ રહે. હવે નીચે બી આ કટ બંને સાથે મિલાવવાના છે, આ બધી આ રીતે સાથે મિલાવી દીધું. આયરું ખાલી આ રીતના આટલે સીધું સરખું આવવું જોઈએ, ઉચકાયેલું નહીં રહેવું જોઈએ, બરાબર. આટલે મિલાવી દીધું એટલે થોડીક આપણે સિલાઈ મારી દેવાની છે. થોડીક સિલાઈ મારી દીધી પછી આને ઉચકીને નીચે આપણું આ ખિસ્સું ખુલ્લું છે હમણાં, એટલે એને ખુલ્લાને આપણે જોઈન્ટ કરવાનું છે. નીચે આપણે સિલાઈ મારી દેવાની, ખિસ્સું જોઈન્ટ કરી દેવાનું છે. જ્યાં સુધી આપણે કટ છે ત્યાં સુધી આપણે સિલાઈ મારવાની છે, ડબલ સિલાઈ કરી દેવાની છે. આ સિલાઈ મરાઈ ગઈ એટલે આપણું ખિસ્સું તૈયાર થઈ ગયું. આ પ્રમાણે આપણું ખિસ્સું તૈયાર થઈ ગયું. હવે આમાંથી આપણે એટલે આ રીતે આપણું ખિસ્સું તૈયાર થઈ ગયું. હવે આમાં આપણે કોઈ બી ખિસ્સું, આપણો પાછળનો ભાગ, આ રીતના આપણું ખિસ્સું એક સાઈડ તૈયાર થઈ ગયું, બરાબર. આ એક ભાગમાં આ રીતના ખિસ્સું આપણે તૈયાર થઈ ગયું. આ જો શેપ ખિસ્સાનો કમ્પ્લીટ આવી ગયો. આ રીતે આપણે ખિસ્સું તૈયાર કરવાનું છે. પછી આપણે એક ભાગ થઈ ગયો, બીજો ભાગ લેવાનો છે. આ બીજા ભાગમાં બી આ રીતના જ્યાં આપણો હોય એ રીતના જ આપણે ખૂણો મૂકવાનો છે. આ ખૂણો આ સીધો ભાગ જ રાખવાનો છે, બરાબર. આ ડ્રોઈંગવાળું ઊંધું છે, આ સીધો ભાગ.
હવે આ ખૂણા ટુ ખૂણા મિલાવવાના છે આ રીતનું.